હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર. તો આજનો વ્લોગ તો વહેલા વહેલા સ્ટાર્ટ કરી દીધો. વાગી ગયા 5 અને જવાનું અમદાવાદ. આ બાજુ મમ્મી ઉઠી ગયા. મમ્મી ગુડ મોર્નિંગ. તો ચલો મળીએ આગળ વ્લોગ. તો ગાઈઝ, મારે અમદાવાદ જવાનું હોય એક્ઝામ આપવા, એટલે પપ્પા મને મૂકવા આવો. પહેલાં બસ સ્ટેન્ડ જોઈએ બસ હોય તો બસમાં જઈશું, નહીં તો રેલવે સ્ટેશન જઈશું. તો ગાઈઝ આવી ગયા બસ સ્ટેન્ડ. જોઈએ હવે બસ છ કરી મળીએ આગળ. ગાઈઝ, મોન પપ્પા તો આવી ગયા અહીંયા મોઢેરા બસ સ્ટેન્ડ આગળ. બસની રાહ જોઈએ. સત્તેજવાળી આવી ગઈ એટલે આ સામે એકદમ બતાવે સામેથી આવતી એવું લાગે બસ. જોઈએ હવે કઈ છે. તો ગાઈઝ વાગી ગયા 5:45 અને હું બેસી ગઈ બસમાં અને બસ ઉપડી ગયા. તો હલો મિત્રો, શુભ સવાર, ગુડ મોર્નિંગ. તો આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ. બેનને મૂક્યા એક્ઝામ આપવા માટે રાધનપુર ચોકડી. ત્યાંથી બસમાં બેસી અને અમદાવાદ ગયા. આપણે ઘેર આવ્યા, નાહ્યા ધોયા અને તૈયાર થઈ ગયા છીએ. હવે રસોડામાં જોઈએ કે આ બાજુ રસોડામાં ચા બની ગઈ છે અને એન ટાઈમે રોટલી કરવાનું ચાલુ કર્યું. એન ટાઈમે હજુ તો લોટ બંધાય છે. લોટ બંધાશે અને જ્યારે રોટલી થશે ને ત્યારે આપણે ખાઈશું. કોઈ વાંધો નહીં, પણ રોટલી બનાવવાનું ચાલુ થઈ ગયું છે. આ બાજુ પક્ષીઓનો અવાજ આવી રહ્યો છે. ચકલીઓ ચીચી બોલે છે. સીધી કૂતરો ઠંડાનો હોઈ ગયો. ચલો વ્લોગમાં બનાવી રહેજો, મળીએ આગળ. તો ગાઈઝ, ઇસ્કોન ચોકડીથી તો બોપલ જવા માટે રિક્ષામાં બેસી ગયા. 5-6 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ છે. આ બાજુ જોઈ લો બોપલ. તો ગાઈઝ, આપણે જે જગ્યાએ જવાનું હતું એક્ઝામ આપવા, એ જગ્યાએ આવી ગયા છીએ. તો ચલો મળીએ આગળ બ્લોગમાં. તો આપણે ઓફિસ જઈએ, નાસ્તો કરી લીધો. ઓફિસનો ટાઈમ છે, ઓફિસ ટાઈમ. ઓફિસ જઈએ બધું બતાવીએ આપણે. તો અહીંયા થાંભલા ઉપર પોપટ આવ્યા, તમને બતાવીએ આપણે. 3-4 પોપટ બેઠા છે. એ રહ્યા પોપટ. ચલો આ બાજુ પેલી બાજુ કૂતરા મસ્તી કરે છે, ઘાસ પડ્યું છે એમાં. તો હવે આપણે ટાઈમ થઈ ગયો જવાનો, જઈશું.
મળીએ વ્લોગમાં આગળ બનાવી રહેજો. કચરા પોતું થઈ ગયું. આ બાજુ કપડાં ધોઈ મૂકી કાઢ્યા. રસોડામાં જઈએ. રસોડામાં ચોળા બાફા મૂક્યા, ભાત મૂક્યા, બધી રોટલી કરીએ. તો મિત્રો આપણે ઓફિસથી ઘેર આવી ગયા છીએ. લગભગ 12 વાગવા આવ્યા છીએ. હાથ પગ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. કપડાં ચેન્જ કરી દીધા છીએ. હવે આપણે રસોડામાં જોઈશું શું કામકાજ ચાલી રહ્યું છે, જમવાનું કેટલા આવ્યું છે જોઈ લઈએ. તો રસોડામાં જમવાનું બની રહ્યું છે. રોટલીની તૈયારી છે. રાઈસ ભાત બનાવ્યા છે. શું બનાવ્યા? સબ્જી મસાલી છે. હા, ચોળાનું શાક છે. આ બાજુ દૂધીના બનાવ્યા ને? હા, દૂધીના મૂઠિયા. દૂધીના મૂઠિયા બનાવ્યા છે. ને દૂધ પણ લાવી દીધું છે. તો પપ્પાબેન તો આજે એક્ઝામ આપવા ગયા છે એટલે હજી આવ્યા નહીં. એ આવશે એ પહેલાં આપણે કદાચ જમવાનું થઈ જશે. તો મળીએ વ્લોગમાં આગળ. બન્યા રહેજો વ્લોગમાં. તો ગાઈસ ચલો કરી લઈએ નાસ્તો. તો મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે. આ બાજુ જમવાનું પીરસાઈ ગયું છે. ચોળાનું શાક છે, ભાત છે, છાશ છે, દહીં છે અને મુઠિયા પણ છે દૂધીના. તો ચલો જમી લઈએ. તો બસમાં બેસી ગયા અડાલજ ચોકડીથી મહેસાણા જવા માટે. તો ગાઈઝ રાધનપુર ચોકડી આવી ગયા. હવે જઈશું ઘરે. તો ગાઈઝ ઘરે આવી ગયા. આ બાજુ પપ્પા ઊંઘીને ઉઠ્યા અને મમ્મી શું કરે? મમ્મી ચા બનાવો. તો ગાઈઝ પેલી 1 બોલ કેક બનાવી હતી એ ફરીથી બનાવીએ અને આ વખત સક્સેસફુલ રહીએ. મસ્ત રીતે ફૂલીએ અને એકદમ સોફ્ટ બનીએ. તો ગાઈસ પપ્પા આવી ગયા ઓફિસથી. પપ્પા જ ફરીથી બનાવી હેડો. શું બનાવ્યું? પેલી કેક. ફરતી બનાવી પાછી? ઓહો, ચમ પેલી નથી બરાબર બની? એ તો મસ્ત એમ બની. એનાથી આ મસ્ત બની. લાવજે મમ્મી ચમચ. હમણાં તો કેક ઉપર મારો રાખ્યો છે. આપણે ખાતા નહીં, પણ ઘેર બનાવે છે એટલે એમને એવું ના લાગે કે ભાઈ આપણે બનાવી છે આ ખાતા નહીં, એટલે આપણે એને માન આપીને 1 ચમચી ખાઈએ. પેલા કરતા સારી બની નાઈ. હવે સોફ્ટ અને માપની ગળી. મસ્ત બની, સારી બની. ચલો લે. ગાઈઝ આજ તો દાદા ને દાદી આયા ગામડેથી. દાદા મજામાં? આ દાદા ને દાદી અને દાદા ને દાદી જોવો વિડીયો વ્લોગ આપણો. દાદા ક્યારે આયા? ખાઈને આયા હતા? મજામાં? તો ચલો મળીએ આગળ વ્લોગમાં. તો ચલો જમવા. આજે તો હું, દાદા, દાદી, પપ્પા અમે 4 હાલ જમી લઈએ. ખીચડી દાદાનું કાઢો મમ્મી. આ બાજુમાં બપોરનું શાક ચોળાનું. આ મિક્સ સબ્જી
રોટલી, લસણની ચટણી, લસણ મરચાંની, દૂધ, અને જેને ખીચડીમાં ઘી ખાવું હોય ઘી લે અને તેલ ખાવું હોય તેલ લે. આ બાજુમાં દાદી બેઠા, આ બાજુમાં દાદા બેઠા. તો ચલો જમી લઈએ. તો ગાઈઝ મેં બપોરે ખાતું નહોતું એટલે ભાતના ચોળા ટેસ્ટ કરી લઈએ. આ બાજુ પપ્પા જમવા બેસ્યા. તો આજના વ્લોગને કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, શુભ રાત્રિ, બાય બાય.